निकिता मैम बोल रहे हैं? हाँ जी बोलिए, आप कौन? जी मैम, मैं जीगू बोल रही हूँ। हाँ बोलिए जीगू मैम, क्या काम है? कहाँ से बोल रहे हैं आप? मैम मैं सूरत से बोल रही हूँ, जो गुजरात में आया है ना वहाँ से। हाँ बोलिए, क्या काम है आपको? मैडम मैंने आपकी कंपनी में जॉब के लिए अप्लाई की थी। मेरी जॉब पास हो गई है, तो मेरे को क्या काम करना पड़ेगा और मेरे को बताएंगे आप? आप इस वक्त कहाँ पे है? कंप्यूटर पे बैठी हुई है? जी मैडम, मैं कंप्यूटर पे ही बैठी हूँ और मैंने होम जॉब का अप्लाई किया था, मतलब कि मैं घर से जॉब कर सकूँ ऐसा। तो अभी मैं घर पे ही हूँ और कंप्यूटर के सामने ही बैठी हूँ। मैडम आप गुजरात से है, तो मैं भी गुजरात से हूँ। आप गुजराती में बात कर सकते हैं, मैं समझ सकती हूँ। मेरे को ऐसा लगता है कि आपको हिंदी बोलने में थोड़ी दिक्कत हो रही है। मैडम ऐसा कुछ तो नहीं है, मगर क्या हिंदी कभी कभार बोलते हैं ना, इसलिए थोड़ी दिक्कत होती है। मगर ये हाરું કર્યું તમે કે તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, તો હવે હું ગુજરાતીમાં જ વાત કરી હાલશે ને? હા હા જીગુબેન, હું ગુજરાતી જ છું અને હું અમદાવાદની જ છું, એટલે મને ગુજરાતી આવડે છે. મારો જન્મ અમદાવાદમાં જ થયો હતો, એટલે બિંદાસ બેફિકર તમે ગુજરાતીમાં વાત કરો. અને તમે કમ્પ્યુટર ઉપર હોય તો ફોનમાં તમને લાંબી નહીં ખબર પડે, એટલે તમે છે ને કમ્પ્યુટરમાં તમને ખબર છે ને એનીડેક્સ આવે, એ એનીડેક્સ આપો. એનીડેક્સ એટલે? એનીડેક્સ એટલે તમારું કમ્પ્યુટર હું અહીંથી ચલાવી શકું, એને એનીડેક્સ કહેવાય. તમે એમાં બધા ઓપન કરો એની સાઈડ, એમાં એનીડેક્સ આવશે, એ ખોલો એટલે હું તમને સાઈડમાં મેસેજ કરતી જાય અને બધું શીખવાડતી જાય. ઓકે ઓકે મેડમ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા તો મને નોકરી દેવામાં આભાર અને મને આ શીખવાડવામાં પણ તમારો ખૂબ ખૂબ આભાર. જીગુબેન એવું ન હોય, મારું આ કામ જ છે. આ કંપનીમાં હું બધા જે કોઈ નવા જોઈન્ટ થાય ને કંપનીમાં, એને હું બધાને ગાઈડ કરું, એને બધાને હું શીખવાડું. એટલે તમને શીખવાડવું મારી ફરજ છે, એમાં તમારે કોઈ મારો આભાર માનવાનો ન હોય. હારું હાલો મેડમ, હું એનીડેક્સ ચાલુ કરું છું. તમે જે રીતે શીખવાડશો ને એ રીતે હું શીખી, બરોબર? ઓકે જીગુબેન. હાશ ભગવાન, તમે એક કામ સારું કર્યું. મને શીખવાડવાવાળી છે ને ગુજરાતી છે ને, એટલે મને કોઈ પ્રોબ્લેમ હવે શીખવામાં નહીં થાય. મને એમ હતું હિન્દી બોલું, ઇંગ્લિશ બોલું. ઇંગ્લિશ તો હરખું આવડતું નથી. હિન્દીમાં આજુબાજુમાં ડાસા લેવા પડે, તે માંડ હિન્દીના શબ્દ આવડે. એમાં મારે કેમ હિન્દી બોલવું, કેમ ભેગું કરવું? પણ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ શીખવાડવાવાળી છે ને અમારી ગુજરાતી મોકલી. જીગુ, એ જીગુ, હજી તો કોમ્પ્યુટર ઉપર બેહવાનું મુહૂર્ત કર્યું છે, ત્યાં મેડા રાયડું નાખવા. શું કામ છે તમારે? હું વાત છે મેડમ, કોમ્પ્યુટર ઉપર બેસી ગયા, નોકરી ચાલુ થઈ ગઈ લાગે. હા, નોકરી ચાલુ થઈ ગઈ છે. કામ હોય ફટાફટ બોલો. મને આમાં એક મેડમ છે ને, એ કોમ્પ્યુટરમાં શીખવાડવાના છે. મારે હમણાં આમાં એનીડેક્સ આપવાનું છે એને. કાઈ વાંધો નહીં, શીખવા માટે તો સારું છે. નોકરી કરીને મારા માટે સારું છે. પણ મારી ચા બનાવી કે નહીં કે? તમે ચા હાથે બનાવી નાખો. મેં મારી બનાવીને આ ચા લઈ લીધી છે. તમારા કઈ ઉઠવાના ઠેકાણા હોય કે હું બનાવીને રાખું? અને મારે અત્યારે કોમ્પ્યુટરમાં કામ છે, એટલે ચા મારાથી નહીં બને. તમે હાથે બનાવી નાખો. તને ખબર જ છે હું મારા ટાઈમે જ ઉઠું છું, તો તારી બનાવીતી હારે બનાવી ન નખાય? નહીં, તમારા ઠેકાણા હોય કાયમિક માટે હું એક જ ટાઈમે ઉઠું છું. તને ખબર જ છે હું 8 થી 8:30 ના ગાળામાં ઉઠું છું, તો ચા નો બનાવી નખાય? અને મારે ભાખરી ખાવી છે, મને લાગી છે ભૂખ. આજથી મારી નોકરી ચાલુ થઈ ગઈ છે, પહેલો દિવસ છે. ખોટી તમને ડિસ્ટર્બ કરવામાં, તમારે ભાખરી ખાવી હોય તો હાથે બનાવી નાખો, ચા હાથે બનાવી નાખો. હું હવે છે ને નોકરિયાત છું, એટલે મારે કંપનીને એ પ્રમાણે ટાઈમ દેવો પડે. હજી તો આજ પહેલો દિવસ છે, ત્યાં તારે કંપનીને ટાઈમે મેળો દેવા? તો મારું શું થાય? મારે હજી નાવા ધોવાનું બાકી છે, પાણી ગરમ કરવાનું બાકી છે. આ કોણ કરશે બધું? એ બધું તમારે જ કરવાનું છે. મેં તમને કીધું ને, મારી હવે નોકરી ચાલુ થઈ ગઈ છે, હવે મારે ટાઈમ ન હોય. તમારે નાવું હોય તો પાણી હાથે ગરમ કરી લ્યો, તમે કપડા હાથે ગોતી લ્યો. પણ મને થોડી ખબર છે મારા કપડા ક્યાં પીડા છે. ઈ મારે ટુવાલ જોઈએ, પાણી ગરમ કરવાનું જોઈએ, ગરમ થઈ જાય એટલે ડોલમાં નાખવાનું, ભાખરી ખાવાની, ચા બનાવવાનું. આ બધું કોણ કરશે? એ બધું તમારે જ કરવાનું છે. મેં તમને કીધું ને એમ, મારે નોકરી ચાલુ થઈ ગઈ છે, હવે હું નોકરિયાત છું, એટલે હું મારા પૂરતો તો માન કરી હતી. મારે જો નાસ્તો કરવો તો બે બ્રેડના કટકા કરીને લઈ લીધા, ચા પીવી તો ચા લઈ લીધી. હવે તમે તમારું વાંચે કરો. એ હાથેની દીકરી, આ બધી બાયું નોકરી કરે ને, એને ઘરવાળાને બધું A to Z તૈયાર કરીને આપીને પછી નોકરીએ જાય. એ બીજી બધું જે કરે એ હું મારું જોઉં છું. મારો આજ પહેલો દિવસ છે, એટલે મારે છે ને આ નોકરી એટલી ઈમાનદારીથી વ્યવસ્થિત કરવી છે, ટાઈમે પૂરો આપવો છે અને મન દઈને શીખવું છે. એટલે તમારે જે કરવું હોય ને એ તમે તમારા હાથે મળો કરો. એ નોકરીની દીકરી, નોકરી કરવી હોય ને તો સવારે 1.5-2 કલાક વહેલું ઉઠવું પડે. સવારે આજ 2 કલાક વહેલી ઉઠી હોત તો ન બધું ટાઈમે થઈ જાત. અને તારે નોકરી ચાલુ થવાની હતી, મને કીધું તો હું નો વહેલો ઉઠી જાત. નોકરી કરવી હોય ને તો બધી વસ્તુની તેવડ હોવી જોઈએ. પહેલા તો વહેલી ઉઠવાની તેવડ હોવી જોઈએ. ઉઠાય છે વહેલું? વહેલા ઉઠીને બધાય ઘરના કામ કરીને
અને ઘરવાળાને બધું તૈયાર કરીને નાસ્તો બાસ્તો કરાવીને ટિફિન બેફિન એનું બનાવડાવીને પછી તારે નોકરીએ બેહાય. હજી મારે ટિફિન બનાવવાનું બાકી છે. ટિફિન નહીં બનાવ્યું હોય ને મેં તમને કીધું ને મારી નોકરી ચાલુ થઈ ગઈ છે એટલે ટિફિન નો જ બને. એ તમને કઈ કહેવાની વાત નથી. પણ એમાં હું નવી નવાઈ કરી. બધી બાયું નોકરીઓ કરે જ છે. કાંઈ કહું એટલે વાતે વાતે એમ કે નોકરી ચાલુ થઈ ગઈ. ટિફિન બનાવ્યું તો કે નોકરી ચાલુ થઈ ગઈ. ન થાય. ભાખરી બનાવી તો કે નોકરી ચાલુ થઈ ગઈ છે. ન થાય. તારાથી થાય હું તો નોકરી આપણે નથી કરવી. સાનમુના ઘરનું કામ કરો છો ને કરો. ના ના તમે કાલ કહેતા હતા ને કઈ નોકરી કેમ થાય ખબર પડે. હવે હું નોકરી કરવાની જ છું. નોકરી કરવાની હોય ને તો આવી રીતે ન કરાય. ઘરના પેલા બધા કામ કરવા પડે. બસ હવે તમે મને લેક્ચર દેવાનું બંધ કરો. તમારે મોડું થાય. ટિફિન નથી બન્યું બહાર જમી લેજો. ભાખરી નથી બનાવી તમને આવડે એ બનાવી લ્યો. નકર ડબરામાં ખાખરા પડ્યા છે. આ બનાવીને સાન ખાખરા ખાઈ લ્યો અને હાથે ગરમ પાણી મેકીને નાઈ ધોઈ લ્યો. મારાથી કઈ નહીં થાય. મારે નોકરી ચાલુ થઈ ગઈ. તો આ શબ્દ છે ને બોલવાનો બંધ કરી દે. મારું માથું ફાટી જાય છે. અહીંયા 10 મિનિટ ત્યાં ઊભો છો તું કેટલી વાર આ શબ્દ બોલી તને ખબર છે? નોકરી ચાલુ થઈ ગઈ, નોકરી ચાલુ થઈ ગઈ. કઈ લાખો રૂપિયા તારે નોકરી નથી થઈ. તે વાતે વાતે નકરી નોકરી ચાલુ થઈ ગઈ, નોકરી ચાલુ થઈ ગઈ. ખોટા ખીજાવમાં તમને પૂછીને જ મેં આ નોકરી ચાલુ કરી છે. એટલે ખોટું મગજ તપાવો. કાલ તમને 10,000 રૂપિયા દઈ દીધા હોત તો આ મગજ મારી થાત. એ મારી માં, હું તને પગે લાગુ. 10 નહીં તું અત્યારે ને અત્યારે હાલ હું તને આપું 20,000 રૂપિયા આપું. પણ આ નોકરીની મગજમારી રહેવા દે. કંપનીમાં ફોન કરીને ના પાડી દે આપણે કાંઈ નોકરી નથી કરવી. તું અત્યારે ને અત્યારે ઊભી થાય હું તને 20,000 આપું. તારે જે જોઈ ને લઈ લેજે. પણ મારી માં નોકરી વાળો શબ્દ બંધ કરીને તો હું ગાંડો થઈ જાય. સાંભળી નોકરી મળી ગઈ, નોકરી મળી ગઈ. ના ના મારે તમારા પૈસા નથી જોતો ને કાંઈ નથી જોતું. મારે તો નોકરી કરવી જ છે. તમે તૈયાર થઈ જાઓ. ચા પાણી બનાવી નાસ્તો બાસ્તો કરી લ્યો. નકર તમારે તમારી નોકરીએ જવાનું મોડું થાય. અને મને અહીં છે ને શીખવા દો કોમ્પ્યુટરમાં. એ 20 નહીં શાલી લઈ જા. મારી માં તો આ નોકરીનું રહેવા દે. નકર હું ગાંડો થઈ જાય. હાલ હું તને અત્યારે રોકડા 40,000 ગણી નાખું. તારે જે લેવું હોય ને લઈ જઈએ. અને હવે હું છે ને તને રિક્વેસ્ટ કરું છું કે ગમે તે પૈસા માગે ને હું તને હસોડી ના નહીં પાડું. તારે જેટલા જોઈએ ને એટલા લઈ જાય. પણ આ મગજ મારી ખોટી બંધ કર. હાલ તો ઊભી થા, મારે મોડું થાય છે. હું તને છે ને પેલા 40,000 આપું. પછી તું સાન ભાખરીને જે કઈ બનાવું ને બના. હાલ ઊભી થા. પેલા તો મગજ ઠેકાણે કરો. હું તમારી માં નથી, હું તમારી પત્ની છું. એટલે બોલવાનું ધ્યાન રાખો થોડું. એ આમને તું મારી હારે મગજમારી કરે ને તો હું કોણ સૌ ને એ હું ભૂલી જાય. હું અડધો ગાંડો થઈ જાય. એટલે તું આ બધી મગજમારી મેં હાલ હું પેલા છે ને 40,000 રૂપિયા કાઢું છું. એ તું લઈ લે ને પછી મને બધા મારા કામ કરી દે. હાલ ઊભી થા. કા આવી ગયા ને ઠેકાણે. 10,000 ની ના પાડતા હતા. 10,000 દઈ દીધા હોત તો આ મગજમારી થાત. આ 40,000 દેવા પડત. આ તો 40 દે ને 40 લઈ લેવાય. આ જીગુડી આને હોશિયારી કરતા હતા. લે આટલા વર્ષથી તમારે હારે રહું છું. મને ખબર જ હોય ને તમને કેમ સિફ્ટીમાં લેવા આવ્યા ને. આ ઠેકાણે બરોબર સિફ્ટીમાં આવ્યા બરોબર. હવે જો તમે આ જીગુડી ના ખેલ હજી તો બાકી છે. હાથા ખેલ તો બાકી છે. તમને મેન કેવરાઈ દો. જો મારે ક્યાં નોકરી કરવી. આ તો તમે પૈસા દીધા નહીં એટલે મારા મગજમાં આઈડિયો આવ્યો. બાકી નોકરી કરી એટલું કામ કરીને મારે ક્યાં જાવ. હું ખુદ આવડી છું. અને નોકરીનો ટાઈમ કેમ મારાથી ભેગો થાય. ઘરનું કામ માંડ થાય છે. એમાં નોકરી ક્યાંથી તંબુરામાં કરી શકું. પણ તમને એક વખત સેફ્ટીમાં લેવાતા એટલે મારા મગજમાં આઈડિયો આવ્યો. અને હજી તમને લાંબા જ કરી દેવા. નોકરીની વાતથી જ તમને લાંબા કરી દેવા. જો તમે એ હવે કોમ્પ્યુટર ઉપરથી ઊભી થા અને સાન ભાખરી બનાય. મને ભૂખ લાગી છે. હાલો આવું જ છું. 40,000 રૂપિયા કાઢ્યા કે નહીં? તૈયાર રાખજો પછી સાન ભાખરી થાય. હા ભાઈ 40,000 રૂપિયા તૈયાર જ છે. પેલા તું પૈસા લે તઈ તને વિશ્વાસ થાય છે. અને હાલ ફટાફટ ઊભી થા. કેમ પણ જોયું ને દોસ્તો કેમ જીગરને સેફ્ટીમાં લીધા. મારી બેનું તમે આમ સેફ્ટીમાં નહીં લેતા. આ તો તમને હસી મજાક કરાવવા હાટુ વિડિયો બનાવ્યો છે. એટલે આવા ખોટા કોઈ પોતાના પતિ ઉપર આઈડિયા નહીં અજમાવતા. આ તો તમે હસો તમારું જે કાંઈ ટેન્શન હોય દૂર થઈ જાય એના માટે વિડિયો બનાવ્યો છે. દોસ્તો વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો. મળીએ હવે આગળના વિડિયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.